કરી નાખો. ચાલો બાળકો, આજે એક સરસ મજાની વાર્તા એવી છે, તમને બધા સાંભળી છે ને? એમ થોડું નામ છે આ ગુરિયા ઓલા બધાનું ઉતાર. શું નામ છે? સસલું. એક મોટું જંગલ હતું. શું હતું? જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. સિંહ, જીરાફ, સસલું, હરણ, દીપડો. તો આ સિંહ શું કરે ખબર છે બધાને? કે જંગલના બધા પ્રાણીઓને એની સાથે ઘણા બધાને મારી નાખે. તો શું કરે? આટલું ખાય, આટલું ન ખાય. તો પ્રાણીઓને ચિંતા થવા લાગી. તો આ રાજા સિંહ છે, જંગલનો રાજા, આપણે આમ કરશે તો આપણે બધા એક દિવસ આપણો બધાનો નાશ થઈ જશે. આપણે કોઈ જંગલમાં રહેશું નહીં. આ વિચાર કરી અને એક દિવસ બધા પ્રાણીઓ ભેગા આ મોબાઈલ નીચે મોટી સભા ભરાણી. સભા ભરાણી એટલે બધા નક્કી કર્યું રોજ એક પ્રાણીને સિંહ જોડે જવાનું અને સિંહ આપણને પકડીને ખાઈ જાય. બધા હા પાડી, કાંઈ વાંધો નહીં. એક દિવસ શિયાળનો વારો આવ્યો, એક દિવસ સાબરનો વારો આવ્યો, એક દિવસ હરણનો વારો આવ્યો અને એક દિવસ કોનો વારો આવ્યો? સસલાનો વારો આવ્યો. કોનો આવ્યો? સસલાનો. સસલું નાનું પણ હોશિયાર. એ વિચાર કરે આપણે સિંહ જોડે જવાનું, મારવાનું તો છે જ તે. શું કામ વહેલા જવું જોઈએ? તો કંઈક વિચાર કરવું પડે. ફરતું આમ થયું એનો મોટો વિચાર આવ્યો. કાંઈ વાંધો નહીં. તો મોડે મોડે સિંહ જોડે ગયો. સિંહ તો ગુસ્સે થઈ ગયો. સસલા, કેમ મોડો આવ્યો? મને ભૂખ લાગી છે ક્યારની. તો કે રાજા મને માફ કરજો. રસ્તામાં સિંહ તમારે જો મને રસ્તામાં મળી ગયો તો મને પકડીને ખાઈ જવાનો હતો. તો દૂર ભાગીને તમારા જોડે આવ્યો. હવે મને જે તમારે જે કરવું એ કરો. તો જંગલનો રાજા તો હું જ છું. કોણ છે બીજો? હાલ મને બતાવ. સિંહ પાછળ. તો ધીમે મોટો કૂવો હતો, પાણી ભરેલો. એ કૂવા જોડે લઈ ગયો અને કીધું, રાજા આ બીજો સિંહ છે ને, આ કૂવામાં સંતાઈને બેઠો છે. સિંહ આમ જોયું હો, અંદરથી દેખાડો ના જેવો સિંહ. કર્યું ને 10 મિનિટનો વિડિયો. તો સિંહ ટેકરો મારીને કેમ પડ્યો? કૂવામાં ઘણું બધું પાણી હતું. સિંહ તો ડૂબી ગયો અને મરી ગયો. સસલું તો ખુશ થઈ ગયું, ઠેકડા મારવા લઈ ગયું. ઠેકડા મારતું ક્યાં ગયું? જંગલમાં બધાના પ્રાણીઓને વાત કરી કે તો આજે સિંહને મારી નાખ્યો, પૂરો કરી નાખ્યો. બધા પ્રાણીઓ વિચાર કરે તો વળી આવડું એને કેવી રીતે મારી નાખ્યો, એને બધી વાત કરી. બધા પ્રાણીઓ માન્યું અને તે દિવસથી જંગલના બધા પ્રાણીઓ સુખીથી શાંતિથી રહેવા લાગ્યા. તો કેમ કરવાનું? આ વાર્તા પરથી બેન કેમ આપણે કરવાનું? એવો બોલ દેવો જોઈએ. આ બોલે ન